ડીસાના લીજ ધારકોએ રસ્તો ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું. ડીસાના લીજ ધારકોએ રસ્તા ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું. એસડીએમના જાહેરનામાથી રેતીનો વ્યવસાય ઠપ. હજારો ડમ્પરો ટ્રકોના પૈડાથી થંભી ગયા. ડીસા તાલુકા બનાસ નદીમાંથી રેતી ભરીને નીકળતા ડમ્પરોને જાહેર રસ્તા પર નહીં ચલાવવાનું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડતા લીઝ ક્વોરી ઉદ્યોગ ઠપ થઈ ગયો છે અને હજારો ડમ્પરો ટ્રકોના પૈડા થંભી જવા પામ્યા છે, જેથી આ જાહેરનામું એક તરફ રીતે પાડવામાં આવ્યું હોવાની જણાવી આ રસ્તા ચાલુ રાખવા લીઝ હોલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસા એસડીએમને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ડીસાની બનાસ નદીમાંથી રેતી ભરી નીકળતા વાહનો માટે ડીસાથી રાજપુર રોડ, ભડત રોડ તેમજ ડીસાથી સદરપુર રોડ પર રેતી ભરી નીકળવતા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યું છે કે આ ત્રણેય રસ્તા પરથી રેતી ભરેલા વાહનો અવરજવર કરી શકશે નહીં, તેમજ રેતી ભરેલા વાહનો નદીની અંદરથી ભેખડે ચલાવી બનાસ નદીના પુલ પાસે બહાર કાઢી નેશનલ હાઈવે પરથી જઈ શકશે. તંત્ર દ્વારા પાડવામાં આવેલ જાહેરનામાથી હાલમાં રેતીનો સમગ્ર વ્યવસાય ઠપ થઈ જવા પામે છે, કારણ કે તંત્ર દ્વારા નદીની અંદર ભેખડે રેતી ભરેલું કોઈ પણ વાહન ચલાવવું શક્ય નથી. આ ઉપરાંત તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના વૈકલ્પિક રસ્તો બનાવ્યા વગર જ રેતીના વાહનોને મુખ્ય રસ્તા પરથી ચાલવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, જેનાથી લીજ ધારકો તેમજ ટ્રક માલિકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા મુખ્ય રસ્તા પરથી માત્ર રેતીના વાહનોને જ પ્રતિબંધ મુકાયો છે, જ્યારે આ ત્રણેય રસ્તા પર 35થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા હોવાથી દરરોજ બટાકા ભરેલી હેવી ટ્રકો બેફામપણે ચાલી રહી છે, જેના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ લગાવાયો નથી. આ ઉપરાંત પણ દૂધ, સિમેન્ટ, કપચી, લોખંડ તેમજ ખેત ઉત્પાદન ભરેલા મોટા હેવી વાહનો આ રસ્તા પર બેરોકટોકપણે અવરજવર કરી રહ્યા છે. તેમ છતાં માત્ર રેતી ભરેલ વાહનોને નીકળવા પર પ્રતિબંધ મુકાતા આજે લીજ હોલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસાના નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે લીજ હોલ્ડરોએ જણાવ્યું કે માત્ર રેતી ભરેલા વાહનો પર પ્રતિબંધ મૂકી એક તરફી જાહેરનામું બહાર પાડ્યું છે, જેના કારણે સમગ્ર રેતીનો વ્યવસાય ઠપ થઈ ગયો છે, જેના કારણે હજારો લોકોની રોજીરોટી પર અસર પડી રહી છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.